દ્વારકાધીશ મિત્રો હું ત્યાં કને મારું વારું તો આમ મેચ રમવા આવી ગઈ. બેટિંગ શું? કરવા કે મારો વ્લોગ જ ના ઉતારે હા પણ તે ઉતારવા જેવો હતો નહીં આપણો. અલ્યા પણ એમ બધું કહેવા ના હોય પણ ગયા તો એમ અંદર ગયા એનો તો ઉતારાય ને ગયા ને પેલા બોલે પેલા બોલ છક્કો ઓના હાથમાં અહીંયા તમારે તો લખોટા બીજા બોલે આઉટ તો તારો બા નાખું સ્કોર. સીધું હાથમાં દઈ દે દેવો આવે આમ દે તો ખરું ને બતાવું અમારી હજી આવી જ નથી. ચાલુ હે ઓલા બધા ટાર્ગેટ દીધો સામે વાળાએ 256 રનનો 20 ઓવરમાં. 13 ઓવરમાં 170 ઉલાડી કાઢ્યા હા 13 ઓવર ને 162 રને આપણા 65 ની 70 થઈ ગયા છે બે ચોકા મારી તો થઈ ગયા હશે કેમ કે 13.3 માં જ હતા. સરસ છે ગ્રાઉન્ડ પણ બોલર હારું નહીં હો પીચ ધોવે જ રા જબરા. હાઈએસ્ટમાં ઓછામાં ઓછા રન એક ઓવરમાં 19 દીધા એ તમારા ભાઈએ જ આ ગ્રાઉન્ડ ઉપર 19 રન વિચારતા કરો એ ઓછામાં ઓછા. બેટ્સમેનની તો ભૂક્કા જ કાઢ નાખેલા બેટ્સમેન. એકાદું છક્કો મારે તો હું બતાવું છું. હાલો મારતો નહીં કેમ કરશે. એને છક્કો છે સિસ્ટમ જ આવે. હા ને 10 નંબર અમારો કેપ્ટન ઇન્જર થઈ ગયો થોડોક કવર ઉપર શું રગડતો સટસટાટ દડો આવ્યો ને હાથ નાખ્યો વચ્ચે તે સેજ એને આ બી આંગળી જતી રહી. આ જો બીજો મેલે જુઓ છે બેટ્સમેનોની ભૂકા કાઢ નાખેરા. બાલ સે ઇગ્નોર કરો બાઇક ચલાવીને આવ્યો તો બાકી જીતી ગયા. 254 નો ટાર્ગેટ હતો 255 કરી નાખ્યા. રાજભાઈ કરીને હતો બગડ્યો છેલ્લે છક્કા મારવા માંડ્યો. ઓ બાપા જબરો ગજબ મારતો હતો બેલી. અને એના એ બે જે રમતા હતા ને એને બીજો કિશોર એવું કંઈક હતું નામ. વિકેટ પડત તો નંબર ભાઈનો જ હતો સીધો. હા એ વિકેટ પડી જ જતો. અમે પડેલી છે આ વિકેટ. નાસ્તો કરી લઈ જીતી ગયા પેલી ઓળની. સેમ બટ ડિફરન્ટ. ઉઠીને લોકોને ખપે ચા. અમને બધાને પીવો હોય શેરડીનો રસ. અમે બે નીકળી ગયા શેરડીનો રસ લેવા જઈએ. ઉઠ તક મોય દાજી ઉઠતો હોય બપોરે ઉઠીને સીધો શેરડીનો રસ જ ચાલનાર હાથમાં. સિસ્ટમ બધું હેવી. ક્યાં લ્યા બાઈક લઈ શેરડીનો રસ કે અમારે પાછો સોડા વાળા ને ત્યાં ગાંધી સોડામાં લઈ આવ્યા બેગ ભરી. બાકી ક્યાં થઈ જોયો તો આયા થઈ જુઓ રે બાપા શું કરવાનું. પીવડાવી હવે તર્યા ને પાણી. બાકી અહીંયા તો હાથમ આઠમ જ ચાલુ કરી આ મંદિરે સંભળાયું. અને એવું ફીલ દે પાછું. થાક્યો હોઉં ચાલો હું બેઠો ખબર નહીં ગમે. ગરમી જબ્બર.
અનારા બારે ના જતો ઓગળી જઈશ સાલા. અલ્યા અહીંયા તો ઉઠી ગઈ કોમ અમને તેમ કે સરપ્રાઈઝ દેશું પણ હરામ્યો આ બેટો ઉઠે એ નહીં ઉઠે આજે. પીવા માંડો જો ફટોફટ હેડો અને રેડી થઈ જાઓ. હેલો જય દ્વારકાધીશ મિત્રો, તમારા બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. વાસુ ને બે અમે જઈ રહ્યા જમવાનું લેવા. પરમદી ગયા હતા તો આજે ફરતી વારો આવી ગયો હોય અમારો. આમાં મૂળ વારાની વાત નથી, મૂળ હે બ્લોગરને આળા થઈ ગયું હે. આવતા હશું આપણે લાગે તો આવતા હશું. બાકી સવારી કરાવી દઈ તમને. મારો દઈ દઈશ ફોન લે, પૈસા દીવા નહીં આપણે. શું કેવું તમને, બરાબર હે ને? જઈ રહ્યા આપણે જો લોંગ ડ્રાઈવ ઉપર. આજે બની ગયા મોટો વ્લોગર. મોટો વ્લોગર કહેવાય લે ને. બીક લાગે ને માઉન્ટેન ડ્યુ પી જાઓ, બધું જતું રહેશે. બનનારો હેવી, ગભરાવાનું નહીં હો. માઉન્ટેન ડ્યુ પીવાની, ગભરાવાનું નહીં આપણે. ઘર કે આગે જીતે. આપણે પહોંચવા જ આવ્યા, થોડીક જ વાર લાગશે. મોબાઈલ છે તે રેડી ટુ રેસ. બીક લાગે રી જબરી. બીક લાગે રી. મંચુરિયન, આપણે મંચુરિયન ખાવા જઈ રહ્યો. હા એટલે લેવા. બાઈક આવી રીતે એટલા ટું આકુરો કે ફોનમાં સ્ટેન્ડ વગર એમને મૂકી દીધો હોય. મેં ભગવાનની કૃપા ઉપરથી હાલેરું તમને બતાવી કઈ રીતના મૂક્યો હોય ફોન. આ જગ્યા ઉપર ફોન મૂક્યો તો આ જગ્યાએ. જમવાનું લઈને આવી ગયા મનીષભાઈ બે બાઈકમાં લીધું હતું એવું રિસ્ક બીજી વાર કોઈ લેતા નહીં હો. અમે બીતા લઈ લીધું રિસ્ક. પાછા કેવું ખબર ને, જીવનમાં રિસ્ક લેશો ને તો સ્વાતિ રાખવાનું નથી કહેતો. જીવનમાં આના જીવન આ બનતો હો. પછી જીવનમાં રિસ્ક લેશો ને તો આગળ વધશો. અમારા રૂમમાં કોન્ટ્રાક્ટ 4 જણાનો હોય. પકડાઈ ગયો ભાઈ, પકડાઈ ગયો તું. એન્ડ પછી ધ્રુવભાઈ એક ખતરનાક વસ્તુ કરી છે, ત્યારે મજા જઈએ છે. એક વાર તું વિડીયો જોઈશ ને એમાં થશે. આ મગજ વગર ના બધા. તું જો વિડીયો એડિટ કર ને તઈ જોજે. એડિટ ની હમણાં જ જો. આની બનાવ્યો અમે જતા તો અહીંયાથી તઈ ચાલુ જ નતો ને તો